મારા બાળક પ્રાંશુને 15 દિવસ થયા તાવ અને ઝાડા ને ઉલટી હતું. આગમન હોસ્પિટલમાં અમે આવ્યા અને પ્રશાંત સરની મુલાકાત લીધી અને અટાણે હલ્દી છે. મારા બાળક 5 દિવસ થયા દાખલ હતા અને સાહેબ અને સ્ટાફ બધો સારો છે. હવે તમે જોઈ શકો છો આ બાળક છેલ્લા 10-15 દિવસથી બીમાર હતું અને બાળકને ખૂબ તાવ આવતો હતો, ઉલટી થતી હતી, પેટમાં દુખતું હતું અને બચ્ચું કંઈ ખાઈ પી શકતું પણ નહોતું. છેલ્લે આવી કન્ડિશનમાં એ લોકો અમારી હોસ્પિટલ આવ્યા. જરૂરી ટ્રીટમેન્ટ અને બધા રિપોર્ટ કર્યા પછી જાણવા મળ્યું કે બાળકને ટાઇફોઇડ નામની ગંભીર બીમારી છે. રૂટીન ચેકઅપ તો કરતા જ હોઈએ છીએ આપણે, પણ ઘણી વખત આવી બીમારીમાં કલ્ચર નામનો રિપોર્ટ કરતા હોઈએ છીએ, જેની અંદર જાણવા મળ્યું કે ટાઇફોઇડના બેક્ટેરિયા મળ્યા છે. તો એના ઉપર જરૂરી દવા ચાલુ કરી અને અંતે છેલ્લા 5 દિવસની મહેનત પછી સફળતા મળી અને બાળક ખૂબ સારું છે અને જમી પણ લે છે અને ટોટલી એક્ટિવ અને રમે પણ છે. ઘણી વખત એવું જાણવા મળતું હોય છે કે આપણે રિપોર્ટ તો કરતા જ હોય પણ સચોટ નિદાન નથી મળતું. તો આવા કોઈ બાળક હોય જેને લાંબા સમયથી બીમાર હોય પણ રિઝલ્ટ ના મળતું હોય તો તુરંત જ તમે આગમન વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો.